હવે સમાચારમાં આગળ વધીએ તો સાવલી કાલોલ માર્ગ પર ધનતેજ અને રતનપુરા ગામ વચ્ચેનો 3 કિલોમીટરનો વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે। અહીં ખાડા એટલા મોટા છે કે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે। દરરોજ આ માર્ગ પરથી હજારો લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ માટે અવરજવર કરે છે, જેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ અને કામદારોનો સમાવેશ થાય છે। સૌથી ખરાબ સ્થિતિ તો ત્યારે સર્જાય છે જ્યારે કોઈ દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવાનું હોય। રસ્તાના ખાડાઓને કારણે સમયસર પહોંચવું મુશ્કેલ બની જાય છે। સ્થાનિક સભ્યએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે જો આ રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। ધનતેજ, નારપુરા, દીપાપુરા અને મેવલી ગામના લોકો હવે આ રોડના કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે। ખખડધજ હાલતમાં થઈ ગયો છે। ખાડા ટેકરા પડી ગયા છે। આ રસ્તા ઉપર મહારામત વિસ્તારના અને ધનતેજ વિસ્તારના 35 થી 40 ગામોના નાગરિકો પંચમહાલ જિલ્લાના કાલોલ બાજુ કંપની કામદારો, વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે, દવાખાના માટે જાય છે। દરરોજના 1000 જેટલા વાહનો પસાર થાય છે। વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી પરિણામ મળેલ નથી। આ રસ્તા માટે 6 મહિના પહેલા ગ્રામજનોએ 1 દિવસનું આંદોલન કરેલું અને 10 દિવસમાં આ રોડ બનાવી દઈશું એવી